અને આ બાજુ ગુજરાતના ફેફસા પણ હરખાઈ રહ્યા છે એટલે કે ડાંગ જિલ્લો કુદરતી સંપદા જંગલોથી ભરપૂર જિલ્લો અને અહીંયા વરસાદ વરસ્યો છે અને જ્યારે ડાંગમાં વરસાદ વરસે ત્યારે એનું કુદરતી સૌંદર્ય જાણે કે આંખોમાં ભરી લેવાની ઈચ્છા થતી હોય એવું આહલાદક લાગતું હોય છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને એની સાથે સાથે આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યું વાતાવરણ છે, જાણે વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય એવું વાતાવરણ છે ને એની સાથે સાથે વનરાજી પણ ખીલી ઉઠી છે। સાથે જ સાવધાન અને સચેત રહેવા માટે તંત્ર દ્વારા અહીંયા અપીલ પણ કરવામાં આવી છે। આ વાતાવરણમાં ઘણા બધા લોકો સાપુતારા પણ ફરવા જતા હોય છે ને એ વખતે સાંકડા રસ્તા છે, પહાડી રસ્તા છે, કોઈ દુર્ઘટના ન થાય એના માટે તંત્ર દ્વારા સચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। પણ આ જે આહલાદક વાતાવરણ છે, આંખોમાં ભરી લેવાનું મન થાય એવું આ વાતાવરણ છે। આ સાપુતારાના દ્રશ્યો છે, અદ્ભુત દ્રશ્ય અત્યારે સાપુતારાની અંદર બધું જ કામકાજ છોડીને જાણે કે સાપુતારા જતા રહેવાનું મન થાય, ત્યાં મેઘાવી માહોલ માણવાનું મન થાય એવું આહલાદક દ્રશ્ય અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે।